શરીર રૂપી દરિયો મંથન કરો, સંસાર સાગરમાં મનરૂપી મદ્રાચળ પર્વતને સ્થિર કરવાનું છે. આત્મા જ્ઞાનમાં મથન વડે કામધેનુ ખોટા કર્મને છોડી દો અને સંતોષ રાખો તો કામધેનુને જીત્યા ગણાય છે. અને ઈશ્વરીય ઘોડો એટલે માણસને ઊંચા હોદ્દા પર બેસવાનું કે પોતાની કીર્તિના વખાણ કેમ થાય તે ઈશ્વરી ઘોડાને છોડી દો. તમારા શરીરમાં જીવ દેવ ઊંચો છે તેને જાણી પરમાત્માનો આનંદના ઘોડામાં બેસીને સુરતા લગાવી દે. ઓરાવત હાથી અલ્યા નિરાકાર પ્રભુ સાવ ઓરાજ છે, સાવ નજીક છે, પણ તને જ્ઞાન નથી માટે અજ્ઞાની બનીને પારી જાતમાં જાય છે. જે હલકી જાતમાં તે દૈંત કહેવાય છે તે દારૂ પીને દૈંત બને છે ત્યારે તેની પાછળ મોહની પડે છે. તેથી તેના હાથમાંથી અમૃત છૂટી જાય છે. અમૃત રૂપી આત્માજ્ઞાન ભૂલીને મોહ શોકમાં ગાંડા બની જાય છે. સારા સંતાન બનાવે તેને ઘેર પુત્રી જન્મે તે લક્ષ્મી રૂપે આવે છે. તે બંને કુળને તારે છે. જો કુપાત્ર જન્મે તો બંને કુળને ડૂબાડે છે. વળી જે આંખ છે તે સૂર્ય છે અને મન તે ચંદ્ર છે. તેની વચ્ચે આ વૃત્તિ ખરાબ રાખે તો રાહુ આવે અને વચ્ચે બેસીને રાવ ખાય, ચુગલી નિંદા કરે તે નિંદાપાત્ર થાય તો સુદર્શન ચક્ર વડે આ માથું કપાઈ જાય છે. તો સુદર્શન ચક્ર એટલે સુરતામાં જ્ઞાન જેને થાય તો આ અસુરી આચરણ વાળું અજ્ઞાનરૂપી માથું કપાઈ જાય છે. મીઠી વાણી બોલે છે તે અમૃત પીએ છે. અગર તો કડવી વાણી બોલે તે ઝેર બને છે. તો આ ધન્વંતરી નારાયણ નીકળ્યા તેના માટે ખેંચતાણ થઈ તો ઘરમાં કંકાસના વેરઝેરના ઝઘડા થાય છે. તો આ બધું શરીરમાં શોધવાનું છે. આ શરીરમાં શોધે તે પારગત થાય છે. બાકી બારે જે ફરે છે તેને કશું મતલબ કે જ્ઞાનની દ્રષ્ટિએ કશું મળતું નથી. બહાર ખાલી સંસારના સુખ માટે જે કંઈ મળે પણ આત્મા જ્ઞાન તો શરીરમાં જ શોધવાનું છે.